Question number 26. A semicircular arc of radius A is charged uniformly and charge per unit length is lambda. The electric field at its center is, તો તમને અહીં આપેલું છે એક સેમિસર્કલ આર્ક છે. એની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે. તો એને કેન્દ્ર પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણી પાસે એક સૂત્ર હતું કે ભાઈ અહીંયા જો કેન્દ્ર પાસે થીટા ખૂણો અંતરથી એવી ચાપ હોય તો એના વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E સદિશ એટલે 2k બાય લેમ્ડા k લેમ્ડા બાય r minus sin theta I caret plus cos theta minus 1 j caret. આટલું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થાય. હવે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યારે? જ્યારે ચાપ છે એ કેન્દ્ર પાસે થીટા ખૂણો અંતરથી હોય. ધારો કે આટલો જ ખૂણો થીટા છે અને આના ઉપર જ વિદ્યુતભાર છે, તો અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ આ સૂત્ર વડે મળે -sin θ i + cos θ - 1 j. પણ આપણી પાસે આ ચાપ છે તે 180 નો ખૂણો બનાવે છે આટલો, એટલે વિદ્યુતભાર અહીંથી અહીંયા સુધી છે. તો અહીંયા આ θ બરાબર 180 છે. હવે જ્યારે θ બરાબર 180 હોય તો k લેમ્ડા બાય r minus sin 180 I caret વત્તા cos 180 minus 1 j caret. minus sin 180 એટલે 0 થશે, એટલે આ આખું ટર્મ 0 થઈ જશે. cos 180 એટલે -1 થશે, એટલે k લેમ્ડા બાય r minus 1 minus 1 j caret, એટલે કે -2k લેમ્ડા બાય r j caret. તો એનું મૂલ્ય લો E સદિશ. આનો મતલબ એવો થાય કે આ સદિશની તીવ્રતા છે અધો દિશામાં છે, તો એનું મૂલ્ય તો 2k લેમ્ડા બાય r થશે. અને અહીંયા k ની કિંમત 1/4πε0 મૂકીએ લેમ્ડા બાય r, તો આ થશે 1/2πε0 લેમ્ડા બાય r. એટલે આપણો આન્સર આવશે લેમ્ડા ના છેદમાં 2πε0 a. અહીંયા r ની કિંમત તમને ત્રિજ્યા a આપેલી છે, તો λ/2πε0 a થશે. આપણો આન્સર, એટલે આન્સર આવશે d. Question number 27. There is a uniform electric field of strength 10⁻³ volt per meter. E is given 10⁻³ volt per meter. Along the y-axis, a body of mass 1 gram 10⁻³ kg and charge 10⁻⁶ coulomb is projected into the field. Q is equal to 10⁻⁶ coulomb from the origin along the positive x-axis with a velocity of 10 meter per second. V is equal to 10 meter per second. Its speed after 10 second will be, હવે અહીંયા x ડાયરેક્શન માં એની વેલોસિટી છે એટલે vx કહીએ, તો vx t બરાબર 10 સેકન્ડ. તો આપણને એની સ્પીડ v પૂછેલું છે. બસ સમજો, અહીંયા તમને એમ કીધેલું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે E એ y અક્ષની ડાયરેક્શનમાં છે. કણની x ડાયરેક્શનની એની અંદર વેલોસિટી છે vx. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે
આ m દળનો કણ છે એનો ચાર્જ q છે તો એના ઉપર F બરાબર QE બળ લાગશે. QE બળના કારણે એના ઉપર y અક્ષની દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે. હવે આ y અક્ષની દિશામાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગ ay, તો ay is equal to શું થશે? તો F force in y direction upon mass, તો એ QE upon m. Q છે 10⁻⁻⁶, E ની વેલ્યુ છે 10⁻³ અને માસ છે 10⁻⁻3. તો આ -3 ઉપર જશે એટલે +3 થશે તો 10⁻+6 ને -6 એટલે 1 થશે. એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. હવે t બરાબર 10 સેકન્ડ પછી એનો y ડાયરેક્શન નો વેગ, એટલે આ સમજો પ્રક્ષિપ્ત ગતિ જેવું છે પણ આપણે ગુરુત્વાકર્ષણમાં બળ નીચે લાગે છે એની જગ્યાએ અહીંયા બળ ઉપર લાગે છે. તો vy is equal to v0y plus ayt થાય. પણ આનો પ્રારંભિક વેગ ઉર્ધ્વ દિશાનો 0 છે એટલે આ 0. ay એ શું થશે? તો કે ay તમને પૂછ્યું 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શોધ્યું આપણે. તો આ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર t 10 સેકન્ડ એટલે y ડાયરેક્શનમાં આપણી વેલોસિટી થશે 10 મીટર પર સેકન્ડ. તો કોઈ એક પોઈન્ટ પર આમ જતા જતા અહીંયા પહોંચ્યો સપોઝ, ત્યારે એની y ડાયરેક્શનની વેલોસિટી vy છે, x ડાયરેક્શનની વેલોસિટી vx છે, તો એની સ્પીડ એટલે એની વેલોસિટીની વેલ્યુ તો એ v કહેવાય. તો આપણે v ફાઇન્ડ કરવું હોય તો હવે v is equal to √ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર થશે. એટલે √ 10 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર એટલે 10√2 થશે મીટર પર સેકન્ડ. તો આન્સર આવશે C, 10√2 મીટર પર સેકન્ડ. Question number 28. A charged particle from mass m and charge small q is released from the rest in an electric field of constant magnitude E. The kinetic energy of the particle after time t is. તો અહીંયા પર F is equal to QE થશે. એટલે A is equal to F by m એટલે QE by m થશે. હવે V is equal to V0 plus AT. તો V0 ઇનિશિયલ વેલોસિટી 0 છે, A એટલે QE T upon m. તો કાઇનેટિક એનર્જી K એટલે 1/2 mv સ્ક્વેર એટલે 1/2 m. V એટલે QE T upon m એનો સ્ક્વેર એટલે 1/2 m q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર by m સ્ક્વેર થશે. 1 mm કટ થાય તો q સ્ક્વેર e સ્ક્વેર t સ્ક્વેર by 2m. તો આપણો આન્સર આવશે e સ્ક્વેર q સ્ક્વેર t સ્ક્વેર by 2m એટલે A આન્સર થશે. Question number 29. A rod lies along the x-axis with one end at the origin and the other at x tends to infinity. It carries a uniform charge lambda coulomb per meter. The electric field at the point x is equal to -a on the axis will be. તો અહીંયા તમને એવું આપેલું છે અહીંયા આપણી પાસે એક યુનિફોર્મ રોડ છે. આ રોડ આ ઇન્ફિનિટી સુધી જાય છે. એક છેડો છે એ x બરાબર 0 પાસે છે. હવે તમને એમ કીધેલું છે કે x અક્ષ ઉપર એક બિંદુ છે x બરાબર -a. આ પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. આ y અક્ષ x અક્ષ
તો આપણે અહીંયા પર આવું વિચારીએ, એક સૂક્ષ્મ dx ખંડ વિચારીએ. આના પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે. આપણે એમ કહીએ કે x અંતરે આ બિંદુ આવેલું છે. તો આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર dq એટલે લેમ્ડા * dx થશે. આ સૂક્ષ્મ ખંડના કારણે x બરાબર a બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો p બિંદુએ આ dq વિદ્યુતભારને કારણે ઉદ્ભવતી તીવ્રતા dE એટલે k dq upon x નો સ્ક્વેર આવશે. હવે આની દિશા માઈનસ i કેરેટ ની દિશામાં હશે એટલે આપણે અહીંયા જો લઈએ તો માઈનસ i કેરેટ થશે સદિશ સ્વરૂપે લઈએ તો d સદિશ એટલે k dq upon x સ્ક્વેર માઈનસ i કેરેટ, કારણ કે આ ધન વિદ્યુતભાર છે એના કારણે અપાકર્ષી દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા માઈનસ i કેરેટ આવે એટલે k લેમ્ડા dx upon x સ્ક્વેર માઈનસ i કેરેટ આપણો આન્સર થશે. આ d થશે. હવે d નું હું x બરાબર 0 થી x બરાબર ઇન્ફિનિટી સુધીનું લિમિટ લઉં તો આપણને ફાઇનલ આન્સર મળે. હવે ધ્યાન આપો, અહીંયા આ k લેમ્ડા dx upon x સ્ક્વેર માઈનસ i કેરેટ છે d ની વેલ્યુ છે. મારે આ સમગ્ર સળિયાને કારણે p બિંદુએ કે જે x બરાબર -a પોઈન્ટ પાસે આવેલું છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો હવે સમજો, અહીંથી અહીંયા હોત આપણો ખંડ છે અહીંયા હોત તો આ ખંડ છે આ બિંદુથી કેટલા અંતરે હોત? a અંતરે હોય, કારણ કે આ -a છે તો અહીંયા હું 0 બિંદુ લઉં તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ a થાય. એટલે મારે x બરાબર a થી લઈને a પ્લસ ઇન્ફિનિટી એટલે અનંત થશે તો ત્યાં સુધીની લિમિટ મારે લેવી પડે. એટલે મારે a થી ઇન્ફિનિટી લિમિટ લેવી પડે. તો p બિંદુએ સમગ્ર સળિયા વડે ઉદ્ભવતી કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર તો d સદિશ નું e સદિશ થશે. e સદિશ બરાબર સંકલન d સદિશ એટલે ઇન્ટિગ્રેશન k લેમ્ડા dx upon x સ્ક્વેર માઈનસ i કેરેટ લિમિટ આવશે a ટુ ઇન્ફિનિટી. k એટલે 1/4 pi epsilon 0 એટલે લેમ્ડા upon 4 pi epsilon 0 integration x raised to minus 2 dx minus i caret a to infinity. હવે લેમ્ડા upon 4 pi epsilon 0 x raised to minus 2 નું થાય x raised to minus 2 plus 1 upon minus 2 plus 1 a to infinity minus i caret. તો અહીંયા લેમ્ડા upon 4 pi epsilon 0 minus 1 upon x a to infinity minus i caret એટલે લેમ્ડા upon 4 pi epsilon 0
minus 1 upon infinitive minus minus plus 1 upon a minus I એટલે લેમ્ડા upon 4 pi epsilon 0 a આ 0 થશે, આ a છે નીચે ગુણાકારમાં આવશે minus I કેરેટ, આ આપણો આન્સર થશે. એટલે લેમ્ડા upon 4 pi epsilon 0 a minus I કેરેટ એટલે આપણો ઓપ્શન આવશે a. આ આપણો આન્સર. Question number 30. An alpha particle of mass 6.4 into 10 raised to minus 27 kg and charge 3.2 into 10 raised to minus 19 coulomb is situated in a uniform electric field of 1.6 into 10 raised to 5 volt per meter. The velocity of the particle at the end of 2 into 10 raised to minus 2 meter path when it starts from rest is. તો અહીંયા તમને એક તો આલ્ફા પાર્ટિકલ નું માસ આપેલું છે, માસ is given 6.4 into 10 raised to minus 27 kg. બીજું આપેલું છે તમને એનો વિદ્યુત ભાર Q. Q is equal to 3.2 into 10 raised to minus 19 coulomb. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે E. E is equal to 1.6 into 10 raised to minus 10 raised to 5 plus 5 volt per meter. The velocity of the particle at the end of D is equal to 2 into 10 raised to minus 2 meter. V that we have to find. અને પ્રારંભિક વેગ સ્ટાર્ટ ફ્રોમ ધ રેસ્ટ એટલે પ્રારંભિક વેગ 0 છે. તો તમને એમ કીધેલું છે કે એક આલ્ફા પાર્ટિકલ છે એનું દળ આટલું છે, વિદ્યુતભાર Q છે, વિદ્યુત ક્ષેત્ર E ની અંદર એને રાખેલો છે. જ્યારે D જેટલું અંતર કાપે ત્યારે એનો વેગ કેટલો? તો D અંતર કાપે ત્યારે એનો વેગ આપણે શોધવો છે. તો v² minus v0² is equal to 2a d ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય આપણાથી. હવે a નથી તો a એટલે ફોર્સ અપોન માસ અને ફોર્સ એટલે વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ F બરાબર QE. તો v² minus v0² is equal to 2 QE એટલે ફોર્સ અપોન માસ એટલે QE by m એટલે પ્રવેગ થશે d. તો v² minus 0 નો વર્ગ બરાબર 2, q ની વેલ્યુ 3.2 into 10 raised to minus 19, e ની વેલ્યુ 1.6 into 10 raised to 5, d ની વેલ્યુ 2 into 10 raised to minus 2 upon m ની વેલ્યુ 6.4 into 10 raised to minus 27 kg. તો v² is equal to, હવે સમજો આ 3.2 એટલે અહીંયા 2 આવશે, આ 2 અને 2 કેન્સલ, તો 1.6 into 2 એટલે 3.2 into, હવે માઈનસ 27 ઘાત ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 27 માઈનસ 19 એટલે 8 ઘાત, 8 ને 5 13, 13 માઈનસ 2 એટલે 10 ની 11 ઘાત એટલે 10 raised to 11 થશે. આને હું હજુ આમ કરું તો આ પોઈન્ટ છે એટલે 32 ગુણાકારમાં 10 ની 10 ઘાત કરું તો 16 ગુણાકારમાં 2 ગુણાકારમાં 10 ની 10 ઘાત આવું લખી શકાય. એટલે v is equal to શું થશે તો 16 નું વર્ગમૂળ 4, 2 નું વર્ગમૂળ √2 અને 10 ની 5 ઘાત મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે 4√2 10 raised to 5 meter per second એટલે D આન્સર આવશે. Question number 31. A charged oil drop of mass 9.75 into 10 raised to minus 15 kg and charge Q is equal to 30 into 10 raised to minus 16 coulomb is suspended in a uniform electric field existing between the two parallel plates. The field between the plates is, તો
તો E તમને પૂછેલું છે અને G આપેલું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સમતોલન અવસ્થામાં આના પર લાગતું બળ QE હશે અને પૃથ્વીના કારણે વજન બળ mg અધો દિશામાં હશે. તો સમતોલન સ્થિતિમાં mg બરાબર QE માટે E બરાબર mg by q. m ની વેલ્યુ 9.75 into 10 raised to minus 15, g ની વેલ્યુ 10 અને આ 30 into 10 raised to minus 16. આ 0 0 કેન્સલ થશે. આ ઉપર જાય તો 10 ની પ્લસ 16 ઘાત માઈનસ 15 ઘાત એટલે 10 એટલે અહીંયા 97.5 upon 3 એટલે 32.5 ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. તો આપણો આન્સર આવશે ડી. Question number 32. A negatively charged oil drop is prevented from falling under the gravity by applying a vertical electric field 100 volt per meter. So E is given 100 volt per meter. If the mass of drop is 1.6 into 10 raised to minus 3 gram, એટલે તમને માસ આપેલું છે 1.6 into 10 raised to minus 3 gram. હવે એને kg માં કન્વર્ટ કરવું પડે તો 1.6 into 10 raised to minus 3 અને 10 raised to minus 3 kg. The number of electrons carried by the drop is, તો n તમને number of electrons પૂછેલું છે, G 10 meter per second square. તો અહીંયા બી આગળના ન્યુમેરિકલની જેમ જ mg is equal to qe થાય. તો mg is equal to q એટલે any number of electrons suppose n હોય તો ne into e થશે. તો n is equal to mg upon e into capital E. m ની વેલ્યુ 1.6 into 10 raised to minus 3 હજુ minus 3. g ની વેલ્યુ 10. e ની વેલ્યુ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 into 10 raised to minus 19. e ની વેલ્યુ 100. આ 1.6 કેન્સલ. હવે નીચે 10 ની minus 17 ઘાત થાય, ઉપર 10 ની minus 5 ઘાત થાય. 17 ઉપર લઈ જઈએ તો પ્લસ 17 થાય, 17 minus 5 એટલે 10 ની 12 ઘાત. તો આપણો આન્સર આવશે 10 raised to 12. તો એવો આન્સર છે સી, એટલે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 33. An electron initially at rest falls a distance of 1.5 cm in a uniform electric field of magnitude 2 into 10 raised to 4 Newton per coulomb. The time taken by electron to fall to this distance is. So electron is initially at rest, એટલે V0 is equal to 0. Distance d is equal to 1.5 cm. એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 1.5 into 10 raised to minus 2 meter. Electric field E is equal to 2 into 10 raised to 4 Newton per coulomb. The time taken by the electron to fall to this distance, T, that we have to find. તો E વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનને d ડિસ્ટન્સ જેટલું અંતર કાપવું હોય તો એના માટે લાગતો સમય કેટલો, એવો આપણો ક્વેશ્ચન છે. તો ઇલેક્ટ્રોનનો ઉદ્ભવતો પ્રવેગ એ એટલે શું થશે, તો કે E upon m થાય, જ્યાં m એ ઇલેક્ટ્રોનનું દળ છે.
હવે T is equal to V0T plus 1/2 AT square થાય. તો D is equal to V0 0 છે એટલે 0 ટર્મ થશે 1/2 એની વેલ્યુ EE upon m into T square થશે. તો T square ને હું સૂત્રનો કરતા કરું તો 2mD upon E into E. કિંમતો મૂકી દઈએ તો 2 into m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻31 kg. આ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણાકારમાં 10⁻31 kg. d ડિસ્ટન્સ 1.5 સેન્ટીમીટર એટલે 1.5 into 10⁻2 મીટર. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 into 10⁻19 કુલમ. અને E 2 into 10⁻4. તો અહીંયા 2 કેન્સલ થશે. 9.1 into 1.5 upon 1.6 into 10⁻2. હવે સમજો આ -19 ઘાત ઉપર જશે એટલે +19 ઘાત થશે. એટલે 19 પ્લસ આ 4 છે ઉપર જશે એટલે માઈનસ થશે. એટલે -31 -4 એટલે -35 -36 ને 37 એટલે -37 અને +19 એટલે આપણો 10 ની ઘાત આવશે -18 ઘાત. તો 10⁻18 આવે. હવે સમજો આ 1.5 છે આ 1.6 છે તો નિયરલી ઇક્વલ ટુ આ બંને કેન્સલ કરીએ તો આ અને આખા ટર્મને આપણે 9 ગણી શકીએ તો 9 નું વર્ગમૂળ 3 થાય એટલે t is nearly equal to 3 into 10⁻9 સેકન્ડ થશે. તો આપણો આન્સર આવશે. હવે તમને ઓપ્શનમાં 3 નથી આપ્યું પણ ઓપ્શન 2.9 into 10⁻9 સેકન્ડ છે એટલે આપણો આન્સર છે ઈ ડી આવશે. તો આન્સર થશે ડી 2.9 into 10⁻9 સેકન્ડ. Question number 34. A charged drop of mass 3.2 into 10⁻12 gram. 3.2 into 10⁻12 gram. હવે આપણે આને કેજી માં કન્વર્ટ કરવું પડે એટલે 3.2 into 10⁻15 kg. અહીંયા ગુણાકારમાં 10⁻3 ઘાત kg થાય એટલે મેં -3 અહીંયા એડ જ કરી દીધેલા છે. એટલે 3.2 into 10⁻15 kg કર્યો પડે. Plots between the two horizontal parallel plates maintained at potential difference of 980 volt. એટલે V આપેલો છે બે પેરેલલ પ્લેટ વચ્ચેનો 980 volt. And separation between the plates is D is equal to 2 centimeter. એટલે 2 into 10⁻2 meter. The number of excess or deficient electrons on the drop is. તો આપણે excess or deficient electrons ની સંખ્યા એટલે કે n શોધવાનું છે. હવે આપણને ખબર છે કે q વિદ્યુત ભારિત કણ હોય તો એના પર લાગતું બળ qe નીચેની બાજુએ mg બળ લાગશે. પણ અહીંયા E છે વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા બે પ્લેટ આપેલી છે એ બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V વોલ્ટનો છે. તો જો બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V વોલ્ટનો હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર D હોય તો એમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is equal to V/D હોય. એટલે જ વિદ્યુત ક્ષેત્રનો એક એકમ છે વોલ્ટ પર મીટર છે. D એટલે મીટર અને V એટલે વોલ્ટ. તો E બરાબર V/D સૂત્ર પરથી આપણે 980 divided by D 2 into 10⁻2
એટલે આ ઉપર જશે તો 98000 ના છેદમાં 2 એટલે 49000 વોલ્ટ પર મીટર થશે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. હવે mg બરાબર qe એટલે mg બરાબર me into e. તો એના પરથી n બરાબર mg upon e. તો અહીંયા ઇક્વલ ટુ m ની વેલ્યુ 3.2 into 10 raised to minus 15, g ની વેલ્યુ 9.8, e ની વેલ્યુ 1.6 into 10 raised to minus 19 અને e ની વેલ્યુ 49000. હવે સમજો આ અહીંયા છેદ ઉડશે એટલે 2 આવશે, આ 9.8 છે એના 10 ને આપણે અલગ કાઢી લઈએ 10 raised to minus 1, તો આ 10 raised to minus 16 ને 10 raised to minus 19 એટલે 10 raised to આ ઉપર જાય તો પ્લસ 10 raised to 3 થાય, 10 raised to 3 ના 10 raised to 3 બી ઉડી જશે એટલે 2 into 2 એટલે 4 આન્સર આવશે. તો n is equal to 4 આન્સર આવશે એટલે આન્સર થશે B. 4 ઇલેક્ટ્રોન કાં તો વધારે હશે અથવા તો ઓછા હશે.